ચાલો દોસ્તો, હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 1.30 ગૌસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય વિદ્યુતભારની સમાન રેખીય ઘનતા લેમ્ડા ધરાવતા લાંબા પાતળા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો દોસ્તો, મેં આકૃતિમાં લાંબો પાતળો તાર લાલ લાઈન વડે દર્શાવેલો છે, જ્યાં તૂટક રેખાઓ એવું દર્શાવે છે કે તારની લંબાઈ અનંત છે, ઘણી લાંબી છે. તેના ઉપર પ્લસ નિશાની એ ધન વિદ્યુતભારની રેખીય ઘનતા છે, એટલે કે ધન વિદ્યુતભાર વિતરણ થયેલું છે. કેટલો વિતરિત થયેલો છે તો એની રેખીય ઘનતા લેમ્ડા જેટલી છે. બરોબર. હવે જુઓ, તારના કોઈ બિંદુ આગળ આપણે ઉગમ બિંદુ લઈ લીધું. ઉગમ બિંદુથી x અંતરે કોઈ એક dx ખંડ ધારી લીધો. આ dx લંબાઈના ખંડ, હવે dx લંબાઈનો ખંડ છે. હવે મારે p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે સમગ્ર તાર દ્વારા. તો p બિંદુ એ ઉગમ બિંદુથી y જેટલા અંતરે આવેલો છે અને ખંડથી ધારો કે r જેટલા અંતરે આવેલો છે. ખંડ ધન વિદ્યુત ભારિત છે, માટે ખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ દૂર જતી દિશામાં જે તૂટક લાઈન વડે દર્શાવેલું છે. બરોબર. અને p બિંદુ આગળ આ રેખા એ શું બનાવે છે તો p બિંદુ આગળ રેખા બનાવે છે થીટા કોણ. હવે આ થીટા કેમ લીધા? કારણ કે આ બિંદુ દ્વારા બીજા જુદા ખંડો લઈ શકીશું, માટે આપણે આ થીટાને ધ્યાનમાં લઈશું. અહીંયા થીટા બદલાતો રહેશે. બરોબર. તો અનંત લંબાઈ આવેલો ખંડ એટલે આ રેખા અનંત આને સમાંતર જાય એટલે 90 ડિગ્રીનો થીટા લેવો પડે. બરોબર. તો હવે હું અહીંયા લખી દઉં કે તારના કોઈ બિંદુ ને ઉગમ બિંદુ ઓલો ઉગમ બિંદુ પર લો. ઉગમ બિંદુથી x અંતરે ઉગમ બિંદુથી x અંતરે તાર પર નો dx લંબાઈનો ખંડ. બરોબર. હવે ઉગમ બિંદુથી y જેટલા લંબ અંતર, કેવું અંતર છે? લંબ અંતરે વિદ્યુત શું શોધવાનું? વિદ્યુત ક્ષેત્ર. dx ખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. dx ખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધીશું. બરોબર ને? dx ખંડ પરનો વિદ્યુત ભાર, dx ખંડ પરનો વિદ્યુત ભાર. જો ખંડ સૂક્ષ્મ છે એટલે વિદ્યુત ભાર નાનો, અને નાનો કેટલો લઈ લઈએ તો જુઓ, વિદ્યુત ભાર રેખીય ઘનતા લેમ્ડા છે, તો લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો q બાય l. તો વિદ્યુત ભાર q ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ઇન્ટુ l. તો અહીંયા લંબાઈ કેટલી છે? dx જેટલી. તો dq બરાબર કેટલા? લેમ્ડા ઇન્ટુ dx. બરોબર ને? માટે dx ખંડ દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર, માટે p બિંદુ આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર DE is equal to K
dq upon r square. હવે r is equal to કેટલા થઈ જશે? તો r is equal to under root, કારણ કે પાયથાગોરસ નો પ્રમેય લગાડો, y square plus x square ને એનો પાછો વર્ગ એટલે લખાશે શું? તો k dq upon x square plus y square. કમ્પ્લીટ દોસ્તો? ચલો d ના પાછા બે ભાગ પડે, કેમ? કારણ કે ના તો એ y અક્ષ ની દિશામાં છે, ના તો x અક્ષ ની દિશામાં, માટે એના બે ઘટકો પાડવા પડે. તો હવે અહીંયાનો થીટા આપણે જાણતા નથી, તો આપણે કયો થીટા જાણીશું? તો જુઓ, આ y અક્ષ અને આ છે x અક્ષ, એટલે આપણે આ થીટા જાણીએ છીએ, આ થીટા જાણતા નથી. કેમ? કારણ કે આ બે થીટા કેવા થાય? સમાન. તો de cos થીટા અને de sin થીટા. હવે એવી જ રીતે આ બાજુને એક ઘટક વિચારો, આટલો જ ખંડ આ બાજુ વિચારો, તો વિદ્યુત ક્ષેત્ર આપણને આ બાજુ મળે, બરોબર? કયા ખંડ દ્વારા? તો અહીંયા આટલા જ અંતરે x અંતરે આવેલા, તો અહીંયાથી ઋણ x બાજુ એટલે ડાબી બાજુ, ઉગમ બિંદુથી ડાબી બાજુ x અંતરે આવેલા dx ખંડ દ્વારા વિદ્યુત ક્ષેત્ર, બરોબર? dx ખંડ દ્વારા વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા આવી જશે d, હવે d ના પાછા અહીંયા બે ઘટક પડી જશે, de sin થીટા, આ અંતરે આ લઈ લો, આ પણ de sin થીટા, આ cos થીટા, de cos થીટા. de cos થીટા, બરોબર? અહીંયા પણ આ કે de cos થીટા. હવે de sin થીટા એટલે કે લંબ ઘટકો પરસ્પર કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં. મૂલ્ય કેવું? સમાન. કેમ? કારણ કે બંને કેવા ખંડ છે? સમાન ખંડ છે. અંતર કેવું છે? સમાન છે. માટે લંબ ઘટકો એટલે અહીંયા જો સમાંતર ઘટકો, તારને સમાંતર ઘટકો ક્યાં આગળ? p બિંદુ આગળ એકબીજાની અસરને શું કરે છે? નાબૂદ. બરોબર ને? તો ખંડો દ્વારા બંને બાજુના ઉગમ બિંદુથી બંને બાજુના ખંડો દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રના સમાંતર ઘટકો, કેવા ઘટકો? સમાંતર ઘટકો એકબીજાની અસરને શું કરે? નાબૂદ. એકબીજાની અસર નાબૂદ કરે, બરોબર? માટે p બિંદુ આગળ માત્ર લંબ ઘટકો એટલે કે de cos થીટા દ્વારા જ વિદ્યુત ક્ષેત્ર મળે. તેથી p બિંદુ આગળ de cos થીટા ઘટકો વિદ્યુત ક્ષેત્ર માટે જવાબદાર. એટલે બધા ખંડોના de cos થીટા ઘટક જ વિદ્યુત ક્ષેત્ર માટે જવાબદાર, બરોબર ને? તો હવે શું કરીશું? તો માત્ર સમગ્ર તાર દ્વારા p બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે, તો સંકલન કરવું પડે. માટે કોનું સંકલન કરીશું? તો માટે વિદ્યુત ક્ષેત્ર E = સંકલન de cos થીટા, બરોબર ને? માટે વિદ્યુત ક્ષેત્ર આગળ સંકલન કરો. કોનું સંકલન કરો? તો de cos થીટા. ખ્યાલ આવી ગયો? હવે ચલો
d cos θ નું સંકલન કર્યું તો હવે d નું મૂલ્ય મૂકો તો d નું મૂલ્ય કેટલું તો k dq upon x square સંકલનમાં d નું મૂલ્ય x square plus y square cos θ. હવે dq ની વેલ્યુ કેટલી તો dq is equal to lambda dx તો માટે E is equal to સંકલન જો હવે કે dq ની વેલ્યુ lambda dx ને પાછળ જવા દઈએ cos θ ને આગળ રાખીએ કેટલા થઈ જશે x square plus y square કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો હવે ચાલો હવે મારે અહીંયા જો x આવે છે તો x એટલે શું થઈ જાય તો જો હું આ θ ને ધ્યાનમાં લઉં તો tan θ બરાબર કેટલા તો સાબા કઈ x પાબા કઈ y તો x is equal to કેટલા મળે તો y tan θ. હવે θ પ્રત્યે આનું શું કરો તો વિકલન કરો તો dx upon dθ is equal to y tan નું વિકલન sec square θ. હવે જો અહીંયા dx છે તો dx ની વેલ્યુ મૂકો તો dx is equal to y sec square θ dθ આ બાજુ તો dθ બરોબર કમ્પ્લીટ તો જુઓ તો માટે x ની વેલ્યુ મૂકી દઈએ y ની વેલ્યુ મૂકી દઈએ તો is equal to k લેમ્બડા ને બહાર કાઢો k લેમ્બડા બહાર સંકલનમાં cos θ into dx is equal to y sec square dθ બરોબર છેદમાં જો dx નું મૂલ્ય મૂકી દીધું ક્યાંથી મૂક્યું અહીંયાથી મૂક્યું જો tan θ is equal to tan θ બરાબર x upon y tan θ is equal to x upon y સાબા ભાગ્યા પાબા બરોબર ચાલો હવે x ને સૂત્રનો પ્રથમ બનાવ્યો એટલે y અહીંયા તો x બરાબર y tan θ θ ની સાપેક્ષે વિકલન કરતા θ ની સાપેક્ષે વિકલન કર્યું y sec square θ dθ ને આ બાજુ લઈ ગયા તો dx is equal to y sec square θ dθ. તો અહીંયા આગળ dx ની વેલ્યુ મૂકી દીધી નીચે આપણે x ની વેલ્યુ મૂકીએ તો x is equal to y tan θ તો x ની વેલ્યુ તો y tan θ હવે x નો વર્ગ છે માટે y નો વર્ગ tan નો વર્ગ વત્તા y નો વર્ગ કમ્પ્લીટ શું કરીશું y સ્ક્વેર ને કોમન નીકાળી દો માટે E is equal to k લેમ્બડા સંકલન ની અંદર cos θ sec square θ dθ sec square θ dθ બરોબર cos સ્ક્વેર માં sec square θ dθ છેદમાં y સ્ક્વેર કોમન હવે આ y કેવા હતા આ y ને આપણે ઉડાડી દીધા એટલે એક y સ્ક્વેર કોમન કાઢો એક y ઉડી જશે તો આ y લખ્યા નથી એટલે ઉડાડી દીધા એટલે 1 plus tan square theta 1 plus tan square theta is equal to sec square theta તો એ ઉડી જશે તો is equal to k lambda cos theta sec square theta dθ upon y sec square theta બરોબર ને 1 plus tan square theta is equal to sec square theta તો અહીંયા sec square theta ઉડી ગયો શું કર્યું જો y સ્ક્વેર ને કોમન નીકાળ્યો ઉપર y છે ક્યાં છે તો ઉપર આવ્યો y બરોબર તો આ y છે
અહીંયા કેટલા છે y સ્ક્વેર છે, y સ્ક્વેર છે, કોમન કાઢે y કેવા થઈ ગયા ઉડી ગયા, એટલે અહીંયા લખ્યા નથી, અહીંયા એકલા y લખ્યા છે. ખ્યાલ થોડું ડાયરેક્ટ કર્યું મેં, કારણ કે જગ્યા મારી જોડે બહુ ઓછી છે. હાલો તો હવે અહીંયા આગળ માટે E is equal to k લેમ્બડા. હવે કેટલા રહેશે તો cos θ d θ upon y, બરોબર ને. તો y ને હું બહાર નીકાળ દઉં, અહીંયા y ને બહાર નીકાળ દઉં, બરોબર. હવે જુઓ અહીંયા θ બદલાય છે, જેમ જેમ ખંડો બદલાતા જશે એમ θ બદલાતા જશે. p બિંદુ આગળ ખંડે બનાવેલો કોણ બદલાતો જાય. તો અનંત લંબાઈએ આવેલો ખંડ શોધવા જઈએ તો તારને કેવું જોવું પડે, સમાંતર જોવું પડે. કેમ? કારણ કે લંબાઈ અનંત છે, લંબાઈ અનંત છે. જો અહીંયા હું આ ખંડ લેવા જાઉં તો ખૂણો આ બાજુ, પરંતુ તાર તો મારો અતિ લાંબો છે, તો આ અહીંયા આટલે આવે, પછી જેમ જેમ આમ જઈએ એટલે ખૂણો કેવો થતો જાય, તો ખૂણો બદલાતો જાય. તો અનંત લંબાઈએ તો આ તો બોર્ડની બહાર બહુ લાંબે લાંબે લાંબે, તો અનંત લંબાઈ માટે ખૂણો કેવો થઈ જાય π/2, બરોબર. હવે જમણી બાજુના ખૂણાને આપણે કેવો ગણવાનો ધન, અને ડાબી બાજુના ખૂણાને ઋણ, બરોબર ને. જમણી બાજુના ખૂણાને આપણે કેવો ગણીશું ધન, અને ડાબી બાજુના ખૂણાને કેવો ગણીશું ઋણ. તો -π/2 થી, એટલે શરૂઆત ક્યાંથી કરીએ તો ડાબી બાજુથી જમણી બાજુ તરફ. તો સંકલન કરવાનું, તો સંકલન કેટલું થશે તો -π/2 થી +π/2, બરોબર. cos θ નું સંકલન કર્યું sin θ, તો હવે અહીંયા આવશે k λ/y sin θ -π/2 થી +π/2, બરોબર. કમ્પ્લીટ. હવે જુઓ, હવે આપણો જવાબ મળી ગયો. આટલું થોડું ભૂસી કાઢું છું. હવે જુઓ E is equal to k λ/y. હવે sin, તો sin π/2 માઈનસ sin -π/2, એટલે માઈનસ માઈનસ કેવા થઈ ગયા પ્લસ, બરોબર. sin કેવા છે -π/2, તમારા સમજ માટે હું લખી દઉં -π/2. ક્લિયર? માટે E is equal to કેવા તો k λ/y sin π/2 is equal to 1, માઈનસ માઈનસ આગળ આવે એટલે +1, 1 1 કેવા 2, એટલે E is equal to કેવા 2k λ/y. તો તારથી y જેટલા લંબ અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે તો E 2k λ/y. હવે જો સદિશ સ્વરૂપે દર્શાવો તો અહીંયા n કેરેટ એ કયો તો તારની લંબ દિશામાંનો એકમ સદિશ. તો જ્યાં n કેરેટ is equal to તારની લંબ દિશામાંનો કેવો સદિશ એકમ સદિશ. કમ્પ્લીટ. હવે જુઓ k નું વેલ્યુ મૂકી દો તો E સદિશ is equal to k ની વેલ્યુ 4πε0 λ/y n કેરેટ. ચલો 2 દુ 4 માટે શું આવે λ/2πε0 y n કેરેટ, બરોબર. તો તમે આ સૂત્ર પણ લઈ શકો છો, આ સૂત્ર પણ લઈ શકો છો. જોઈ લો દાખલો.